તો આજે હું તમને બતાવીશ અમારા શોપ વાળાની સવારથી લઈને સાંજ સુધી રોજિંદા લાઈફ વિશે. ગુડ મોર્નિંગ ને જેમાં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગમાં. હવે આપણા દિવસની શરૂઆત દરરોજની જેમ આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરીને થાય. દર્શન કરીને હું આવી ગયો તો પાછો મારા ઘરે. સવાર મારા હેતાંશભાઈ મીડા હતા રમવા. ઘરે પહોંચીને હું બેસી ગયો તો નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી મારે ભરવાની હતી પાણીની બોટલ, એટલે આપણે ભરી લીધી પાણીની બોટલ. લઈ લીધા અમારા બધા બિસ્તરા પોટા. હવે અમારે જવાનું હતું શોપે. પહોંચી ગયા અમારી શોપે ને શોપે પહોંચીને આપણે ખોલવાનું હતું શોપનું તાળું. ખોલી નાખ્યું શોપનું તાળું. આપણે કરી લીધી શોપમાં એન્ટ્રી. શોપે પહોંચીને આપણે શોપને કરી દીધી બધી લાઈટ ઓન. શોપે પહોંચીને સૌથી પહેલા આપણે કરવાની શોપની બધી સાફ સફાઈ. સૌથી પહેલા તો આપણે કરવાની હતી ડિસ્પ્લે સાફ. આપણે હાથિયાને લાગી જાય આપણે ડિસ્પ્લે સાફ કરવા. ડિસ્પ્લે સાફ ને આપણે લગાવી દીધા બધા કપડા. એક કામ થયું કમ્પ્લીટ ને પછી આપણે કરવાના બધા કપડા. કેમ કે અમારા શોપ વાળાને દરરોજ સવારમાં આવીને સૌથી પહેલા સાફ સફાઈ જ કરવી પડે. બધી સાફ સફાઈ થઈ ગઈ કમ્પ્લીટ ને પછી આપણે લાગી જાય દીવાબત્તી કરવા. દીવાબત્તી કરીને પછી મારે કરવાનું હતું કપડાની રીલ શૂટ. આપણે લાગી ગયા રીલ શૂટ કરવા. રીલ શૂટ કરી રહ્યો તો આવી ગયા કસ્ટમર થાય પછી અમારે એક જ કામ હોય, કપડા પેક કરવાના હોય. એટલે આપણે લાગી ગયા કપડા પેક કરવા. થોડી વારમાં આપણી શોપે આવી ગયો તો આપણા ફૂઈનો છોકરો. અને થોડી વારમાં આવી ગયા તો બીજા કસ્ટમર ખરીદી કરવા. કસ્ટમર ગઈને આપણે લગાડી દીધા આપણા ફૂઈના છોકરાને કામે. અમને કહેતા છે ખોટો શોપે આવ્યો. અને મારે જગુભાઈ અચાનક જવાનું થયું બહાર. લઈ લીધી અમારે બે વગોળે પહોંચીને હું જગુભાઈ નીકળી જાય સીધા અમારી બાજુ મનીષભાઈ ટેલરે. પહોંચી ગયા અનિલભાઈ ના ટેલરે. અનિલભાઈ અમારા માટે મંગાવી હતી સ્પેશિયલ ચા. હતી થોડીક સાની સોલ્ટેજ એટલે મેં એક કપ માંથી બે કર્યા. હવે ત્યાંથી અમારે જવાનું તો અમારા ઘરની શોપની વસ્તુ લેવા. એટલે અમે આવી ગયા અમારી શોપની વસ્તુ લેવા. ફટાફટ આપી દીધો ઓર્ડર ને આવી ગઈ અમારી બધી વસ્તુ. અને પછી અમારે જવાનું છે આ બધી વસ્તુ ઘરે મૂકવા. પહોંચી ગયા અમારા ઘરની શોપે ને મૂકી દીધી બધી વસ્તુ. લઈ લીધી ઠંડા પાણીની બોટલ. અમારે પાછું જવાનું છે શોપે. અને પહોંચી ગયો તો શોપે. ભાગી ગયા તો ચાર એટલે હું ને રોહન થોડી વાર માટે બેસવા ગયા અરવિંદભાઈ પાસે. થોડી વાર અમે બધા સાથે બેસીને માર્યા ફાકા. હું પાછો આવી ગયો તમારી શોપે કેમ કે આવી ગયા કસ્ટમર ગયા હું બધું પેક કરી રહ્યો તો વાગી ગયા હતા. મેં બહાર આવીને જોયું તો બધી શોપો થઈ ગઈ હતી બંધ. પછી આપણે ખસકાવશું ગરબા. મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.